નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી આતિથ્ય બંગલોઝ સોસાયટીના નાકા પર તબીબ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બનાવતી હોવાથી તેમજ દિવસભર દવાખાનામાં વાહનો ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ થતા હોવાથી રહીશોને પડતી મુશ્કેલીથી ત્રાસી જઈને રહીશોએ ડીસા નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપી સીડી બનતી અટકાવવા રજૂઆત કરી હતી. ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલા આતિથ્ય બંગલો સોસાયટીમાં જવાના રસ્તા પર ડોક્ટર પ્રવીણ ઠક્કરની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવસભર દવાખાને આવતા લોકોના વાહનો ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક થતા હોવાથી સોસાયટીના રહીશોએ અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ડોક્ટર પ્રવીણ ઠક્કર દ્વારા તેમની હોસ્પિટલની સીડી બહાર જાહેર રસ્તાના ભાગે બનાવવામાં આવેલી છે, જે અંગે રહીશોને અગાઉ પણ નગરપાલિકા કચેરીને જાણ કરી લીધી હતી. તેમ છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા અત્યારે સીડી બનાવવાનું ચાલુ થતા રહીશોએ તબીબને જાણ કરવા છતાં તબીબના સ્ટાફે ધમકી આપી તમારાથી થાય તે કરી લો, સીડી તો અહીં જ બનશે તેમ કહી ભાડુતી માણસો લુખાઓને બોલાવી મારવાની ધમકી આપી હતી. જેથી આજે સોસાયટીના રહીશો એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે આવી આવેદનપત્ર આપ્યું હતું અને આ સીડી બનાવતી અટકાવવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું.